ચાલે ગંગામાં આ છોડીને ઘેર જવું બે દાડા હા કોમ હતો તમે ગુલા ઓટો મારતી આવો વધારે ઠંડી પડત ના જવાય કે ભાઈ ના ના વધારે ઠંડી પડે ના જાય અને ઘેર કોણ હે ઘેર તો કોઈ નહીં તાળું માઈને હેડી અને તમે કોઈ ભાજ્ય રાખવાની વાત નતા કરતા રાખો હો પણ ચોક વ્યવસ્થિત મળે તો રાખું કે હજી નહીં રાખ્યો કેમ કે શાક ને બાક ઘણું વાયું આ વખતે તો માર્કેટમાં ભરાવું પડે કે બધું લહણ ને ડુંગળી ને બધું ઘણું વાયું સાચી વાત વાર રાખજે હું જઉં સારું સારું હતું ને હા હું બે દાડા પછી આવી હા તમે શાંતિથી જોવો એ હારું હા લોપડીને આવ્યો હું ગંગાથી બહાર છે હે ગંગા ચો ખબર પાડે કે પુણે વેચી મારી આપણે ભરણી થઈ જવું હોય ને ચેતનનું જેટલા શાકભાજીવાળા આવે ને એટલે આ રીતે જેવું શાકભાજી કોકને કહેવાનું કે આપણે મને હાથે ભાજીઓ રાખ્યો હોય એમ જ કહેવું છે જેટલા આવે ને એટલા શાકભાજીવાળા એમ જ કહેવું છે એટલે હું બધા આપણે તો છૂટા જ કરવાના પૈસા ગમે કરી ગંગા આવે તો થઈ પડે આપણે તો જેટલા આવે ને એટલા શાકભાજીવાળા મેથી ના આવે કે આ કોથમી ના આવે કે આ લહણ ના આવે કે ડુંગળી ના આવે ગમે પૈસા ઊભા કરવા આવે એ તો ગંગા આવે આવે આપણે ગામમાં ખબર પડવા જેવી નહીં કે ગંગાએ ભાજીઓ રાખ્યો કે નહીં રાખ્યો કે આપણે તેમાં જ કહેવું ગંગા કે ભાજીઓ રાખ્યો હોય મને એમ કહેવું શાકભાજીવાળા આવે ને હા પેલી સાઈડ રેગડા આવ્યા હે રેગડા પણ એ તો રેગડા તો આગા પડી જાય આ લપતું ખેતર છે ને એ પહેલાં પેલું કરવું કે લપતું ખેતર પહેલાં રહ્યું આ રોડ પર છે અને પેલું આ નેડિયા પર હજુ હા મને હવે મગજમાં આવ્યા નેડિયા પર છે પેલું ખેતર થોડું આખું પડી જાય એટલે પહેલાં જેનો ગ્રાહક આવે કે આ ડુંગળીનો આવે કે આ કોથમીરનો આવે કે મેથીનો આવે કે પેલી આ લસણનો આવે અને પેલું સાઈડ પેલું આવ્યું ને હા હા એ વેચી મારું છું જેનો એનો આવે એનો પૈસા ઊભા કરવા છે આપણે તો તે જવા દે કોઈ દેખાતું નહીં જેનું ખેતર હોય એનું આપણે શું આપણે જો હારી મેથીએ પાડી હ લીલું લહણે હ ચોક ચોક મૂળાય લાય ને હાલ તો એમને એમ બેઠવા દે બેઠા બેઠા આવશે તાર કહી દેવાનું કે ભાઈ અમે તો પૈસેથી લેવા આવ્યા છીએ અને ના જોવો તો હેડતા બેઠવા દે મને થોડું થોડું કે બોલ હા આ ખેતર તમારું છે ના ના મારું નહીં તમે બટવા બે ગયો હો આ તો પૈસેથી લેવા આવ્યું તો પૈસા લેવા પણ પૂછીને કોકને બટો પણ પૂછું પણ કોઈ દેખાતું નતું મેં કીધું તો સુધી બેઠું આવશે એટલે પૈસા આલ દે હવે શરત ના બટો બે જાઓ પણ બેઠવા પણ તાજું મને લેવું ખબર કે વેસાતું પણ કોકને પૂછવું પડે એમ આ ખેતર તમારું હો અમારું ખેતર છે તાન મને હું ખબર તમારું હો અને આવવાના તો તમારે જો કેટલાય આવે એવું નહીં ભાઈ હા મારે રોકડે લેવાનું જો પૈસા લઈને આવી રોકડે લેવા મને ખબર હે બધા રોકડે જ હાલે તાર આ તો પણ આ કોકના ખેતરમાં લીલું ના બેહાય સાચી વાત હો. પણ આ તો લીલું લહણ તાજું ને આ બધું સારું બધું તાજું જ છે આપણે તો જો આ કેટલું વસ્તુ આવ્યું હે? હે પૈસા મૂળા વાય પૈસા રેગડા વાય પૈસા તો ડુંગળી વાય વેચવાનું હે ને બધું વેકવાનું પણ કોકડા પૂછીને લો સારું વેચવાનું હું શું કહું હા મને મારે બધું થોડું થોડું લેવું હે હા લો 100 રૂપિયા તો બરોબર પણ આ તો આટલામાં 100 રૂપિયા પણ થોડું થોડું જ લેવું હે ને બધું લઉં ને ડુંગળી જો આવી બધા લીધી કરતા સસ્તા હાલે સાચી વાત હે. આ તો શું કે બધું તમે આ તો એમ નહીં હા બોરનું ખાવા મળે કા બોરનું ખાવા અને ચોખ્ખું મળે અને તો પેલું બટરનું વેચાય એ તો ગટરનું આપણે તારે? ચોખ્ખું આમ ખાતર બાતર નહીં નાખતા બહાર એવું હે ને હા આ તો ડુંગળી જો આવી હે ડુંગળી થોડી હાકી વાય તો આગળ આવી પેસડ વાય હારું હું લેતી આવતા ડુંગળી કોઈ બીજો પેલો બટી ના જાવ એટલે તમે હારી પીલસા હારી હારી હે થોડી એ તો હું તો હારી હારી બેટે પૈસા આલ્યા હતો હા 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 ને અને તમારું છે ને હા મારું જ છે ને પા હારું, હારું. અને સુનથી ના નાખતા પા ના ના હું કા ચૂંથી નાખું આપે તો કેમ કે હતા તો પેલા સસલા આવે ને હા. આ હલાન પેલા પુત્ર એટલે સુનથી નાખે એટલે તમે ના સુનથી નાખતા એમ ના ના કરે. લઈ ચૂંથી નાખું હા લઈ કેમ કે મારું ધોવા ના બગડે બધું એ હારું હવે બે દિન ખેતર મળી જાય ને તો મારે તો પૈસા પૈસા થઈ જાય બે દિન દાડે તો ગંગા બહાર જઈએ તો સારું છે મારે આવા નવા ઘરાક આવતા રહે ને તો આપણે શું પૈસા કઈ આમ પૈસા ગીજામ ને ગીજામ રહેવામ તો કમ તો બીજું ખાલું ખાલું હોય અને આવા બે દિન ખેતરવાળી મળી જાય ને તો સારું એમ શું કે હમણાં વપરો તો અત્યારે પૈસા નતા ને આવા જો ખેતર મળતા નતા મને તો શું કે પહેલી વાર ખેતર મળ્યું એટલે સારું એમ જો આપણે ફાયદો ઉઠાવ્યો હોય ગંગાનો ગંગા તો બે દિન દાડાથી હજુ આવી ને એટલે સારું કહેવાય કેમ કે હમણાંથી આપણે તો બે દિન દાડા લીધા આવા આવી જાય ને વચ પડી છે
બીજી દાડા તો દર્શા કર્યા. હવે હોજ પડી છે, હજી બીજા આવી જાય ને વળી તો વળી આપણે કે બીજા પૈસા રહે ને કે હમણાં જો આટલા તમને આ થોડાક ચાયા છે પણ થોડાક કેમ કે કારણ કે આટલા ના ચાલે. હજી એક બે ગ્રાહક આવી જવા છે તો આપણે તો બાર આપણે આ લસણ છે, કોઈ આ મેથી છે, ખોટી સાહેબ કોથમી છે, આ ચારા 3-4 ચારા કર્યા આપણે એટલે આપણે પૈસા થઈ જાય છે. તો એ પેલા લેવાવાળા ખબર પડવાની કે સીસી કરવાનું હોય છે, બીજા કોઈનું છે આપણે તો ઘણી જ ખાવું છે. બીજા જો કેટલું બધું રડું આવ્યું છે આપણે બધું ભેગત બતાવવાનું ડાયરેક્ટ જોવાનું તો ક્યાં આ પેલો છે તો આપણો જ છે બધું બધું આપણે જ કહેવાનું હોય તો હમો છે તો એ નિયમ આવ્યું છે બધું આપણે જ કહેવું હોય ને તો કે એ ચો ખબર પડે કે આ હોનું છે તો રે. હા કોઈક વળી તો છે એ ચો જાય છે. હા વોજ પડી તો છે પણ હાર જે વરાગ આવ્યો ને શું કરો કા બા? હા મેથી બટો રહ્યો તો મને આવજો ને થોડી દાણ. મેથી ઓવે હા તે 100 ગ્રામ 20 રૂપિયા 100 ગ્રામ 20 રૂપિયા 100 ગ્રામના 20 રૂપિયા એમ? ઓવે તો એમ કરો મને 200 ગ્રામ આલો તાણ. 200 ગ્રામ ઓવે એમ કરો. પણ હું કહું હા પૈસા હું હાલ નહીં લાવ્યો. પૈસા નહીં ના વધો નહીં હે પણ પૈસા આમ તો લઈને આવ્યા છે હું કોઈને બાકી રાખતો નહીં ભાઈ તો હું આવતી જાતે તમને હાલતો જઈશ. પણ આવતો જાતો હું તું ચાણે ભેગો થાય ને હું ચાણે પૈસા લઉં. એ નહીં પણ હાલ છું મારે થોડું કામ હોય ખેતરમાં હા એટલે ખેતરમાં જવું ને હા એટલે પછી પેલા મારા ભાઈ છે ને હા. એની જોડે પણ લેતા આવું એટલે તમે વળતે પાછો હાલતો પાછો જઉં. હાલજે ને. ઓવે પાછો હાલતો જવું. બરાબર ના કે કોઈને હું બાજી રાખતો નહીં જેમ કે પૈસા કોઈ ના ના આપણે તો રોકડો ધંધો અને શાકભાજી તરત હાલવાની. તો મારે તમારી જોડે બાચી નહીં રાખવું. હા તમે તારે હું આવું ને હાલ હમણાં પાછો હા એટલે તમને હાલતો જવું પડે. ભાવ ખબર હે ને આપણે ભાવ હવે હવે તમે કીધું ને બજાર કરતા સસ્તો હાલ આપણે ના ના સાચી વાત છે. અને આપણે ગામમાં દુકાન ભાવ વધારે હોય છે પણ આપણે બધા કરતા સસ્તું ચાલે. ના તો વાંધો નહીં મારે 200 ગ્રામ આલો ઓર્ડર માં. હા 200 ગ્રામ આલું પેલા જેટે છે ને બટી નાખો થોડીક હા અને હું થોડી બટી જાજો ઊંચી હા બરાબર એટલે આટલી લઈ જાઉં. પાછલી દિયારી હા તો ચલે 100 ગ્રામ છે. લાવ કોટો માર જોખવી છે. વાટો બાટો તો ક્ષેત્રમાં ના હોય આપણે ડાયરેક્ટ ભાવ કરો. આમ કઈ લૂંટતા જ નહીં ને તમે. ના આપણે કોઈને લૂંટતા નહીં. ઓવો પાછા એને કહીશું આ બહા ગરમ કરીને આલ દીધી ના ના આટલું 2 લેવું ગરમ છે. નહીં આ તો 100 ગરમ છે હા એટલે થોડી પીછાડ બટી જજો. હા એ તો પીછાડ થોડી હારી છે હા એટલે આ સાઈડ થોડી નેની છે એટલે કે પીછાડ બટી રાખો. હમ. બટીની સાઈડ પાય વધારે ના લીધા આવું બધું તો પછી બટિયા લો તાન તમે. પણ મારે શું હાથ થોડા ખરાબ થઈ ગયા ને હાલ હા. સીલવાળા છે એટલે. એ નહીં હા તો તમે બટિયા લેતો તો સારું હતું એમ. હું બટિયાલા હાચી પણ મારે થોડા પીછાડ લઈ દો ને તમે લેશું આપણે શું એક તો શેતર ઈયનું ખેતર ધંધો મારું કરવો ઈયન પણ અને લેવા આયા અમે તો અમાર બટવાની બટવાની તો હોય છે ને થોડી મહેનત તો કરવી પડે કે તો પૈસા નહીં લેતા હાટે તમે. પૈસા તો લખશે પણ થોડી મહેનત કરવી પડે. મહેનત કરીને કોઈ મરી નહીં જવાય. હાલ્યો તો 10 રૂપિયા ઓછા હાલે હું. દા બાને વીસ પૂરા થાય. ના 10 રૂપિયા ઓછા હાલે જુઓ કે એક તો પૈસા હાલવાના ને પણ આ બટવાની. પાવ ચેવું પાવ ને આ પાણી પાવ ને ખાતર નાખતા નહીં પણ આવતો ખાતર નાખતા નહીં શોખી હોય આપણે તો. એ નહીં હા થોડી વધારે આવી જાય તો વાંધો નહીં ને. હવે 2 ડોકા વધારે લઈ જાય પણ વધારે ના લઈ જાઓ. લ્યો એક તો આ બટવી અમાર બટવી તો પડે જ ને. વધારે ના લઈ જતા. આપણી બાટી નો આ તમે કીધું એટલી બટી કોઈ. ગરમ બટજે પા વધારે ના બાટી દો. હા એટલી જ લીધી તને હવે. હારોડો જોડ હવે જવાય છે કોઈ ઉતાવળ ના કરશો લ્યો. ભાઈ કણ પૈસા ગણવા બા ઉતાવળ કરાવી તમારા કેટલા કરા જોડો છે એ દાડા ગામમાં આવી હું તો જ્યાં ગંગામાં તમે આ છોડીને ઘેર નથી જઈ બે દાડા એવો તેમ કાર ભાજ્યો તો બર હશો હો તમે તો. ભાજ્યો હા ભાજ્યો રાખ્યો હો કોણ હાજર હતો હાજર હતો. હા આ હું નીકળ્યો ને હા તે મેથી બટતા હતા ને તે મૂકું મને આલજો ને થોડી. તમને શું કે ખબર હે હા એ મેથી લેવી હોય ને હા તો 20 રૂપિયા 100 ગરમ. કયો શું નામ હતું હુકા બા હુકો હતો એમ હોવે. બરાબર હવે હું શું કહું હા આ મેથી માર ખેતરમાંથી લાયા હોવે અહીંયાથી જ લાવ્યો. તમારી પેલી વાયેલી નહીં આપણે લસકા હોવે, જોડે. ઘણું વાયુ હે ને હા અહીંયાથી લાવ્યો હું. કેટલા લીધા હોવાના આ મને આટલી ચક આલીને 40 રૂપિયા. 40 લીધા એમ? હોવે. હવે હું શું કહું હા માર હંગાત આવશો પણ મારે હજુ જો હમણાં હું પાછો આવ્યો ને તો મારા જોડે 40 રૂપિયા માગશે. હું બાચી રાખીને આવ્યો પાછો. એ તો હું હાલ દે એવું ને હોવે માર હંગાત હેડો માર સારું હેડો તો. હેડો ગંગામાં હાલ હેડે આવો શું તમે? હજી હાલ જ હેડી આવું હા અને તું નતો કહેતો ભાજ્યો હા મેં મારા ખેતરમાં રાખવાનો ઓહો મેં ભાજ્યો રાખ્યો તાર જોવો હેડો તમે બતાવો. હેડ બતાવ હેડ હા તો આપણે ઘણું વાવ્યું હે મૂળા પેલી મેથી
કોથમીર ડુંગળી વાવી છે અને હટાવો એટલે શું આપણે હાલ તમે હટાવો ને પછી ખાઈ રહે તો પછી દો તમને શું હાલી પાસે કેમ કે જેમ મને હટાવો જ કેમ કે આ તો હતા વસ્તી મારે શું ગરાક વધારે આવે ને એટલે હું તમને હાલ દઉં એમ કેમ કે આ પેલા ટોકણ છે થોડી ડુંગળી ઓછી છે ને એટલે એમ કે જેમ બને એમ હટાવો અને પેલી સાઈડ શું લણ વાવ્યું તો લણ શું હાલ માપનું છે એટલે તમે જેમ બને 10 કિલો મોકલાવું મારા વાલા એમ કહેજો ફોનમાં. હે કોણ બોલી છે હે હુકા તાર હાહરીમ કે 10-15 કિલો મોકલાવું મારા વાલા. ઉભો થા નહીં સારો લાગતો ઉભો થા. બસ બોલો થયું શું ગંગામાં એમ તો કહો મને ને. હે હા હું કહું તમને આ ભાજ્યો ને તમારે તને લાગે હું આને ભાજ્યો રાખું? પણ મને તો અહીંયા ને નથી આલી કે હું ભાગવા આવું કેવામાં મારે તો 2 દાડાથી ભાજ્યો જ નહીં. આ છોકરાને પૂછ. મને કહી ગયા હતા કે ભાજ્યો નહીં તું વર રાખજે પણ હું થોડો કમમાં વર ના રાખ્યો. અને કેટલા દાડાથી ચાલે હા બધું? હું આ 2 દાડાથી જઈ તાનો તું શું કે મારા ખેતરમાં જ શકશું શી ખબર. ના કાલ તો હું ઓટો મારવા આવ્યો તો એમ તો 40 રૂપિયા હોના એમ નહીં તમે આયા તો કોઈ બીજું હતું ખરી? ના, ચાર બીજું પાંચ કોઈ જણા નતું, એના એકલા જ બીજા હતા. લેતા હતા. કેટલા જણને વેચ્યું? ઘણા વેચીને આજુ જો શર્માય એને પણ ભાજ્યા નહીં આ તમારા મારો ભાજ્યો નહીં, મારા ખેતરના શાકભાજીનો ધણી આ થયો હો. ચમ આમ એવું છે હા હું આ કઈ જઈ હતી તો તો તમે તાર ધંધો જેવી જ કરો કે બાર્યો અને હું કોઈ દાડો તમને ગોમાં શાક આલું તો કદી પૈસા લીધા? ના આ જુદી નહીં લીધા તમારી બુદ્ધિ નહીં પતી તમારે પણ ના મારા લાવવાના? જોડે પૈસા નતા એટલે હું આ ધંધો તો અમારા માટે પૈસા નહીં, કડક મજૂરી ઊંધા પડો. તો પણ એવું નતું આ થોડાક ડોસી જોડે કે ડોસી કે પૈસા પણ નહીં કોકના તો મજૂરી એ જો અને તાર કોમ કરતું મને કેવું તું હું રાખો જ 2 હા, દાડા બરોબર. આવ્યો જ તને. તો પણ આ તમે બહાર જતો ને હા ગંગા, એટલે મૂકો તને મારો તે થોડો હું બહાર જઈ તને કોને કીધું? મને નહીં તો હું રસ્તામાં મળ્યું તું હા તે ગંગા બહાર જઈ એટલે ગામમાંથી કોક બહાર જાય તો એના ખેતરના ધણી તારા થઈ જવાનું. તો આ તો મૂકો પૈસા નતા શરમ આવે હા તો આ હાવ પૂછી જ ને શરમ નહીં શરમો. જો કે કઈડા આ તો ત્યાં પણ- કઈડા કેટલા જણા વેચી મારી તમે તો ખાસું બધું વેચ્યું હશે તો તાણે. ઘણી વેચી મારી ઓહોહો, જો 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 ઓહો. આ 100 રૂપિયા તો હોય હે. તાણે. બીજા ઘેર મિલીને આવ્યો હશે ને? ના અરે થોડા ડોસી આવી હતી ને હમણાં હા ત્યાં ચાલ ડોસીને દીધા. આલી દીધા. જો અને હવે આ 40 રૂપિયા હું નહીં આલું હો 40 ના રૂપિયા તો તું ઓય અને તું લઈ જતો કોઈ હું તો કશું નહીં લઈ કુના આલી ગામમાં? બરાબર. મારી આબરૂ કોની જોડી તે કાઢી ગયેલા? 3-4 જણા આવ્યા હતા મારે જો સર મને શરમ આવે. જો કે કોકને જો શું લાગે કે ગંગા બેઠી બેઠી ગામના પૈસા ગામના માણસો જોડે એવું જ પૈસા લાગે લે? મારા જોડે હવે લીધા માણસોને જોવો જ એટલું. બે લાગી પત્તા જાય. તાર સુધરી જા કોકનું કોક દાડો માર ખાઈ દે તો શરમ નહીં આવતી તને? હે સારું હવે નહીં કરવું હવે આ તો શરમ નહીં આવતી તને? મારો હે શરમ નહીં આવતી? હે હવે નહીં કરવું હવે લે, આને છોડવા તો નહીં જાય. નકર આ ને બીજી વાર હે હવે નહીં કરવું છોડ દે. છો કેમ હવે આ તો શું એક તો 4 હાડકા હે શરીરમાં હમણાં. પૈસા થઈ રહ્યા હતા ને એટલે મૂકો આ કોઈ હાજર આ નહીં ને મજૂરી કરતા એટલે એટલા ભલે મૂકો ડોસી 2 દિન આ દાડા જોજે આ ડોશી આ ડોશીના બે દાડાથી ડોશી કે- ગેલો હા 2 દિન દાડા એમ કહે છે કે પૈસા તમે લાવતા નહીં મૂકો આજ તો મોકો ઉઠાયેલો આજ તો પણ આવું કરાય હું યાર હવે કોકના હે ને આના જોડે ખેતરમાં? પૈસા પૂરા વસૂલ કરે. હા. હવે મારે હે ને આ ઘઉંમાં પાણી વળવાનું આ દવા સોટો બધું આના જોડે કરે. પાછું વાળો હવે હા, મારી છોડવો ભૂલ થઈ- નહીં. મારી ભૂલ થઈ ના ગઈ. તારી ભૂલ તારે એટલી સુધારવાની કે તારે હે ને મારા ઘઉંમાં જો સુધી મારા ઘઉં ના વઢાય ને તો સુધી તારે પાણી પાવાનું બરોબર અને મજૂરી ઘઉં વઢાય ને ત્યાં તારે આવવાનું. બરોબર બરોબર આ બરાબર. જોજે આ કેટલું ખાલ એમ આ જો હા બધું ખાલી કરી નાખ્યું બધું બટાઈ ને ખાયું હવે આ મારી મૂળા ભૂલ થઈ મૂળા ગઈ. બધું ખેંચી લીધું અને તાણ જુઓ તમે તો મારે મને શરમ વગર ના ઉભા થા. આ એક આવતો પણ નહીં અમારા ખેતરમાં મજૂરી આવો તો- કરવા આવજે. એમને આવો તો પગ ના મેલ્યો ને ટોગો તો આમ કાપી નાખે. પણ આવો તો ના મરાય ના મરાય તો તમારા કોમ એવા હતા તો કોમ કોકના આપશે. ખેતરમાં ના હોય પણ આ તો તારે- પૈસા થઈ રહ્યા એટલે કરવું પૈસા પડે થઈ રહ્યા તો મજૂરી જો પૈસા થઈ જાવ તો. તો કોકનો- હવે નહીં કરું કોમ. શરમ નહીં આવતી કોકની શાકભાજીના ધણી થો. પણ હવે નહીં કરું આ તો ભૂલ થઈ ગઈ મારી આ તો સારું થયું આ મળ્યો પણ સંજય નકર તો મને બધું તો બધું વેચવાનું હું 2 દાડા માં જો હું 8 10 દાડા ચોક બહાર જતી તો રહી તમારું હોત ક્ષેત્ર પૂરું થઈ જતું તો હું ખેતરમાં કોઈ ભારત જ ના હે પૈસા માટે તો બધું કરવું પડે તો આ મને હજી પણ કશું પૈસા કેવું? માટે ચોરી એ કરવાની હા ડોહા એક ચમચી લોન એક હાડકું છે રહેવા દે હમણાં માર એક ખાઈને ફૂગો મરી મેલે ને જઈએ. તો દાડકું એક હા, રાજુ હવે નહીં નહીં રહે. કરવું. હેટ, હેટ. હું નથી કહેતી આ ભાજીઓ આજો આ ભાજ્યું હેડો આ જો આ બધું કરે તારે વળી હા હાલો આ આપણે તો સારું થયું મેં વહેલી આવી હું હા નક પટી જો તમારે તો બધું તો પૂરું થઈ ગયું તમારું. હેડ, હેડ, હેડ.